હેલો ગાઈસ, કેમ છે? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમે આ વિડીયો અપલોડ કરી હતી. અગર તમારા પણ બેબીને છાતીમાં કફ ભરાઈ રહે ને તો આ નુસ્ખો જરૂરથી ટ્રાય કરજો. અને આ મેં પહેલાં પણ આ વિડીયો અપલોડ કરેલી છે આ નુસ્ખાની, પણ બહુ બધા ક્વેશ્ચન હતા આ કપૂરી પાન વિશે. આ કપૂરી પાન વિશે બહુ બધા ક્વેશ્ચન આવે છે કે આ કપૂરી પાન મળે ક્યાં? તો આ કપૂરી પાન તમને ઇઝીલી પાન પાર્લરની દુકાનમાં કે પાન મસાલાની દુકાનમાં ક્યાં તો મીઠો મસાલો જ્યાં મળતો ને ત્યાં તમને આ કપૂરી પાન તો મળી જ રહેશે. તો કપૂરી પાનને પહેલાં ચોખ્ખા પાણીમાં વોશ કરી દઈશું. 3 કપૂરી પાનનું બનાવીશું આપણે 3 કપૂરી. આ કપૂરી પાન મેં વોશ કરીને એકદમ ક્લીન કપડાથી ક્લીન કરી દીધા છે. પછી આ રીતના તવી ગરમ કરવા મૂકવાની, થોડા સ્લાઇડ આને ગરમ કરવાના. સ્લાઇસ એકદમ થોડી હળદર નાખીશું, થોડું ચોખ્ખું પાણી નાખીશું ને કમ્પ્લીટ ટીચી દઈશું એને. અને કમ્પ્લીટ આ રીતના ટીચી જાય એટલે હાથથી નીચોઈ દઈશું, એનો રસ નીકાળી દઈશું. આ મેજિક નુસ્ખો રેડી થઈ ગયો છે જો. અને આ તમારા બેબીને દિવસમાં 2 વખત આપશું તો એનો કફ ક્યાં ગાયબ થઈ જશે તમને ખબર જ નહીં પડે. અને આ દેશી નુસ્ખો તમે પણ તમારા બેબીને જરૂરથી ટ્રાય કરજો. હું તો હર વખતે આદ્વિકને કફ થાય તો આ જ આપું છું. તમે પણ જરૂરથી ટ્રાય કરજો. જો તમને સારું લાગે તો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. થેન્ક યુ. જોઈ લો, તમે જોઈ શકો છો સ્ક્રીન પર. એવું માનીએ કે આપણા પૂર્વજો, આપણા બા યા દાદા યા ઘડા આપણને કંઈ બી શીખવાડે, નેચર થિંગ કંઈક શીખવાડે તો આપણને એ સારું જ હોય, યુઝફુલ જ હોય, આપણે એવું માની શકીએ. એટલે આ રેસીપી મારા બાની હતી, મારા વડ સાસુની હતી, જે આરવને નાનો હતો ત્યારથી લઈને હમણાં સુધી, જ્યાં સુધી હતા ત્યાં સુધી એમને આ જ વસ્તુએ જેટલી બી વાર આરવને શરદી, કફ, કાશી કંઈ બી થયું છે એમને આ જ વસ્તુ યુઝ કરી છે. અને એમની લેગેસી નિભાવતા અમે આદ્વિકને પણ એ જ કરીએ છીએ. આ બહુ બધાના ક્વેશ્ચન છે, બહુ બધાની ક્વેરી છે, તો મેં સ્પેશિયલી વિડીયો બનાવવી પડી કે બધાના સોલ્વ થઈ જાય બધાના ક્વેશ્ચન. તો મોસ્ટ ઓફલી ક્વેશ્ચન એ છે નુસ્ખો કેટલા યરથી કેટલા મંથથી બેબીને આપી શકાય? તમારા બેબીને 6 મંથથી લઈને 10 વર્ષ સુધી તમે એને આપી શકો છો. મારું આ બેબી 14 મંથનું છે અને મારું એક બેબી 9th મંથનું છે. બંને બેબીને હું આપું જ છું. અને આ આપીએ ને તો 2 દિવસમાં 2 વખત આપશો ન તો કફ ક્યાં ગાયબ થઈ જશે ખબર જ નહીં પડે. આ અમારો નુસ્ખો અમારા બાનો હતો. ન્યૂબોર્નથી લઈને 6 મહિના સુધીના બેબીને ઓફકોર્સ આપણે એ પીવડાવી તો ન જ શકીએ, પણ જો તો બી તમારે આ યુઝ કરવું હોય તો તવી પર થોડું ગરમ કરવાનું અને પોતાની સ્કિન પર ટેસ્ટ કરી લેવાનું કે કેટલું ગરમ છે. બહુ ગરમ ના હોવું જોઈએ, વોર્મ કરતાં પણ થોડું નીચેની સાઈડ ઠંડુ હોવું જોઈએ. પછી એના કપડા પર, બેબી સૂતું હોય યા જાગતું હોય એના કપડા પર એ મૂકવાનું છે. ડાયરેક્ટ મૂકવાનું નથી. ડાયરેક્ટ મૂકશો તો બેબીની સ્કિન જલી જશે. ડાયરેક્ટ નહીં મૂકવાનું. એના જે કપડાં એના પહેરેલા હોય યા પછી એને કસાય કપડાં વડે કવર કરી લેવાનું અને પછી એના પર મૂકવાનું. આ રીતે તમે શેક કરશો તો બી એનો કફ બહુ ઇઝીલી છૂટો પડી જશે. અને બહુ બધા નુસ્ખા છે, બધા નુસ્ખા એમના જ છે. એમના જ નુસ્ખાથી અમે યુઝ કરીએ છીએ અમારા બેબીને હેલ્ધી રાખવા માટે અને મોસ્ટલી મેડિસિન્સથી દૂર રાખવા માટે. તમારા બેબીના લગતા કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે અમને પૂછી શકો છો, કોમેન્ટ કરી શકો છો. બધાના આન્સર અમે ડિટેલમાં આપીશું. વિડીયો ગમી હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. અને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેબી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને દેશી નુસ્ખા કોઈ દિવસ ખરાબ હોતા નથી. બસ એને વાઇઝલી યુઝ કરતા શીખવું જોઈએ. કઈ ભૂલ ના થાય, નાની મોટી ભૂલ એમાં બહુ જ ઇફેક્ટ આપે છે. હા, અને તમે અમારી ચેનલને ફોલો કરશો કે અમારા ઇન્સ્ટાગ્રામને ફોલો કરશો તો તમને આ બેબીના લગતા બધા ક્વેશ્ચન તમારા દૂર થઈ જશે. એમના ફૂડથી લઈને એમને કેવી રીતે રાખવા બધા જ અમે વિડીયો અપલોડ કરતા જ રહીએ છીએ.